નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું વધેલી રોટલીનો નવો નાસ્તો. ખૂબ જ ટેસ્ટી, એકદમ સરળ રીતે બની જાય તેવો નાસ્તો બનાવશું. તો ચાલો બનાવવાની શરૂઆત કરી. હા મિત્રો, તમે મારો વિડીયો મેં એક દિવસ પહેલાં અપલોડ કર્યો હતો, તેને સારો રિસ્પોન્સ આપ્યો, એના માટે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. 1 કપ જેટલું આપણે બેસન લઈશું, સ્વાદ અનુસાર મીઠું લઈશું અને થોડું થોડું પાણી લઈ અને આપણે એક બેટર રેડી કરવાનું છે. બેટર છે તે આપણે એકદમ ઢીલું નથી બનાવવું. જે આપણે બટેટા વડા અથવા ભજીયા માટે બેટર બનાવીએ તેનાથી થોડુંક કડક બનાવવાનું છે, ઓછું પાણી નાખવાનું છે. તમે વધારે પાણી નાખી દઈશું તો જે આપણી રેસીપી આપણે બનાવશું તે પરફેક્ટ નહીં બને. હવે આવી રીતે થોડું પાણી નાખી અને આપણે તેનું બેટર બનાવશું. થોડું થોડું પાણી નાખશું તો ગાંઠા નહીં પડે બેટરમાં. તમે જોઈ શકો છો બેટર છે તે આવું કડક, જેવું રિબિનથી પણ પડે એવું એનાથી પણ આપણે થોડું કડક રાખવાનું છે, તે વાતનું ધ્યાન રાખીશું. હવે બેટરને આપણે સાઈડ પર રાખી દઈએ ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈ. તેના માટે 1 કપ જેટલા મેં લીલા ધાણા લીધા છે. ધાણાને ધોઈને લીધા છે. 4 આપણે લીલા મરચાં નાખી દઈશું. 7થી 8 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો, 1 ચમચા જેટલા આપણે દાળિયાની દાળ નાખીશું. સ્વાદ અનુસાર મીઠું, 1/4 ચમચી જેટલું આપણે જીરું નાખીશું, 1 ચમચી સાકર નાખી દઈશું અને 1 લીંબુનો રસ નાખી દઈશું. તમે ચાહો તો ગોળનો ઉપયોગ કરી શકો છો તો પણ ચાલે, અને દાળિયાની જગ્યાએ તમે સિંગદાણા લો તો પણ ચાલે. હવે આપણે 2 ચમચા પાણી નાખી અને ચટણીને આવી વાટવાની છે. ચટણી છે તેને બહુ ઢીલી નથી વાટવાની, તે વાતનું ધ્યાન રાખી દઈશું. ચટણી આપણી રેડી છે. હવે મેં બાફેલા 2 બટેટા લીધા છે. બટેટાને 1 કલાક પહેલાં બોઇલ કરીને રાખવાના છે. તમે તરત ને તરત બનાવશો તો આ રેસીપી એટલી પરફેક્ટ નહીં બને. એટલે બટેટાને મેં ખમણી લીધા છે. 1 ચમચી ધાણા જીરું નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું, 1 ચમચી લાલ મરચું અને અડધો કપ જેટલા લીલા ધાણા નાખી દઈશું. તમને આજે આપણે આ સામગ્રી તૈયાર કરી રહ્યા છીએ, જે સ્ટફિંગ બનાવીએ છીએ એમાં બીજું કાંઈ વેરિએશન કરવું હોય, વધારે મસાલા નાખવા હોય તમે નાખી શકો છો, પણ હું આને સિમ્પલ રીતે જ બનાવી રહી છું. તમે ચાહો તો આમાં ઓરેગાનો નાખી શકો છો, ચાહો તો ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો, પણ હું આને સિમ્પલ રીતે બનાવીશ. મેં સ્ટફિંગ છે તેને રેડી કરી લીધું છે. હવે એક આપણે વધેલી રોટલી લઈશું. મેં બપોરની રોટલી લીધી છે અને હું સાંજે વિડીયો બનાવી રહી છું. હવે એક ચમચીની મદદથી આપણે જે બટેટાનું આપણે જે સ્ટફિંગ બનાવેલું તેને આવી રીતે સરસ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે આખી રોટલીમાં. સમજો આપણે 2 બટેટાનું બેટર બનાવ્યું તો એમાં અડધું બેટર છે તે એક રોટલીમાં જોશે. મીડિયમ સાઇઝનું બટેટું હોય તો 1 બટેટું જેટલું એક રોટલીમાં આપણે જોશે. હવે મેં નોનસ્ટિક પેન લીધી છે, તેમાં 1 ચમચી આપણે ઓઇલ નાખી દઈશું. તમે ચાહો તો ઘી અથવા બટર પણ લઈ શકો છો. 1 જ ચમચી લેવાનું છે, વધારે નથી લેવાનું, કારણ કે નોનસ્ટિક હોય એમાં ઓછા તેલનો ઉપયોગથી સામગ્રી આપણે વધારે સારી બનાવી શકીએ ઓછા ઓઇલમાં. હવે જે રોટલી હતી તે આપણે તવી પર રાખી દઈશું. હવે જે બેસનનું બેટર હતું તેમાં 1 ચપટી સોડા નાખી અને આવી રીતે એક જ ડાયરેક્શનમાં તેને મિક્સ કરવાનું છે. મિત્રો, તમે મારી રાબની રેસીપીને સારો રિસ્પોન્સ આપ્યો એના માટે પણ હું તમારી બહુ જ દિલથી ખૂબ જ આભારી છું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મારી રેસીપીને તમે પસંદ કરો છો અને મારી ચેનલને તમે આગળ વધારી રહ્યા છો તેના માટે. હવે જે રોટલીનું નીચેથી થોડી થોડી હલકી શેકાવા લાગી છે, ગેસની ફ્લેમ લો રાખી છે અને જે આપણે બેસનનું બેટર રેડી કર્યું હતું તે આવી રીતે હલકા હાથથી સ્પ્રેડ કરવાનું છે. નીચેની તરફ ન જાય તે વાતનું ધ્યાન રાખીશું આવી રીતે. અને બટેટા મિત્રો તમે ચાહો તો 2-3 કલાક પહેલાં પણ બાફીને રાખી શકો છો, તો એનું એકદમ સરસ રિઝલ્ટ આવશે. મેં અડધો કલાક પહેલાં રાખેલા એટલે થોડા નરમ હોય. હવે ઢાંકી અને આવી રીતે તેને ચડવા દેવાનું છે. મેં ઢાંકણું ઢાંક્યું તો બેસનનું ચીપકતું હતું એટલે મેં થાળી મૂકી દીધી. હવે બેસનનું જે ઉપર બેટર છે તે સરસ કડક થઈ ગયું છે. હવે તેને આવી રીતે ઉથલાવી લેવાનું છે. આવી રીતે ફેરવી લઈશું તો નીચેની તરફ પણ તે સરસ શેકાઈ જશે.
તમે જોઈ શકો છો એકદમ સરસ શેકાઈ ગયું છે અને આપણે આવું જ શેકવાનું છે. હવે બંને બાજુથી નીચેથી ક્રિસ્પી છે અને ઉપરથી એકદમ સરસ નરમ છે. તમે જોઈ શકો છો નાસ્તો આપણો રેડી છે. હવે આપણે તેને કટ કરી લઈએ આવી રીતે પિઝા કટરથી. તમે ચાહો તો ચાકુથી પણ તેને કટ કરી શકો છો. મિત્રો, આ નાસ્તો બાળકોને, મોટાને બધાને ભાવે તેવો નાસ્તો છે. તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને એકદમ સરળ પણ છે. બાફેલા બટેટા પડ્યા હોય તો તમે આરામથી તેને બનાવી શકો છો. હવે મેં મીઠી ચટણી લીધી છે. તેમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ ખજૂર આંબલીની ચટણી છે. તમે ઢીલી ચટણી આમાં કરશો તો ઉપરનું જે લેર છે તે સાવ ઢીલું પડી જશે અને ખાવાની મજા નહીં આવે. એટલે આપણે જે ચટણી બનાવીએ ત્યારે ઘાટી ચટણી હોય તેનો જ ઉપયોગ કરવાનો છે. મીઠી ચટણી સ્પ્રેડ કરી લેવાની છે અને જે આપણે લીલી ચટણી હતી તેને પણ આવી રીતે સ્પ્રેડ કરી દઈશું. અને તમે ચાહો તો સોસનો ઉપયોગ કરી શકો છો. ઉપરથી આપણે કાંદા નાખી દઈશું અને ટમેટાનો ઉપયોગ પણ કરીશું. ટમેટા નાખી દઈશું આવી રીતે. તમને ચાહો તો આમાં ચીલી ફ્લેક્સનો ઉપયોગ પણ કરી શકો છો. હવે ઉપરથી આપણે સેવ નાખી દઈશું. તમે ચાહો તો આમાં આલુ ભુજિયા સેવ આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હું જે બેસનની સિમ્પલ સેવ આવે તેનો ઉપયોગ કરી રહી છું. ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું. આપણી વધેલી રોટલીનો નાસ્તો તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો નાસ્તો આપણો રેડી છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી જ નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.